ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો આજે અભ્યાસ કરવાનો છે. એનો આજનો આપણો વિષયાંક છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ. તો દુનિયામાં એમ જોઈએ તો બે પ્રકારના દેશો છે, વિકસિત અને વિકાસશીલ. ત્યાર પછી અલ્પ વિકસિત, બરાબર, બીજા બધા ગરીબ દેશો છે કે. પણ હાલમાં વિકાસશીલ દેશનું આપણે મહત્વ સમજવાનું છે. ભાઈ વિકાસશીલ દેશ શું છે? વિકસિત દેશ તો તમે જાણો છો કે જે સંપૂર્ણ રીતે દરેક ક્ષેત્ર માટે એમણે પોતાના વિકાસ કર્યો છે, જેમ કે ઔદ્યોગિક ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, બરાબર, અન્ય ક્ષેત્રની વાત કરીએ તો દરેક ક્ષેત્રમાં તેમણે પોતાના દેશનો વિકાસ કર્યો છે. એટલે તેની રાષ્ટ્રીય આવક પણ વધારે છે. જ્યારે વિકાસશીલ દેશની વાત કરીએ તો 2004 પ્રમાણે $735 રાષ્ટ્રીય આવક વિકાસશીલ દેશ માટે વિશ્વ બેંકે નક્કી કરી હતી. વિશ્વ બેંકે 2004 એક અહેવાલ બહાર પાડ્યો. એ અહેવાલ પ્રમાણે $735 યુએસ ડોલર એટલે તમે જાણો છો કે ભાઈ દુનિયાની અંદર કયું ચલણ ચાલે છે? અમેરિકન ડોલર. $735 હોય કે એવા દેશને આપણે વિકાસશીલ દેશ તરીકે લઈએ છીએ. હવે વિકાસશીલ દેશનું લક્ષણ, એનું લક્ષણ શું છે? તો આપણે જોઈએ તો વિકસિત દેશો કયા છે? વિકસિત દેશ અમેરિકા છે, ફ્રાન્સ છે, બરાબર, ઇંગ્લેન્ડ છે. આવા ઘણા બધા દેશો છે જે વિકસિત દેશો છે. જ્યારે વિકાસશીલ દેશોમાં આપણે આવીએ છીએ, આપણે એટલે ભારત દેશ વિકાસશીલ દેશમાં આવીએ છીએ. એટલે સ્વાભાવિક રીતે તમને ખબર છે કે ભાઈ વિકાસશીલ દેશનું લક્ષણ તમે જાણો છો કે ભાઈ આપણા દેશમાં કેવી પરિસ્થિતિ ચાલે છે. તેમ છતાં પણ આપણે અહીંયા જોઈએ કે ભાઈ વિકાસશીલ દેશનું લક્ષણ શું? તો પહેલું લક્ષણ આવે છે કે માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે આપણે અગાઉ જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય આવક, દેશની આવક ને રાષ્ટ્રની આવક, કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે. એને આપણે 130 કરોડની વસ્તી છે અને 130 કરોડમાંથી જ્યારે 5 લાખ કરોડ રૂપિયા આપણા દેશની રાષ્ટ્રીય આવક છે, 130 કરોડને ભાગી કાઢે એટલે દરેક વ્યક્તિથી કેટલી આવક આવે તે. તો દરેક વ્યક્તિ માટે નીચી માથાદીઠ આવક કેવી છે? બધાની આવક નીચી છે, બરાબર. બીજું છે વસ્તી વૃદ્ધિ. આપણા દેશનું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. આપણે બધા જાણીએ છીએ આપણી આવક ઓછી છે, માથાદીઠ આવક ઓછી છે, વસ્તી વૃદ્ધિ વધારે છે, બરાબર. દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે એટલે 10 લાખ કે એટલી વસ્તી વધવા, 8 લાખ કે 10 લાખ જેટલી વસ્તી વધારો થાય છે. 10% જેટલો વધારો થતો જોવા મળે છે કે 2%. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. ત્રીજું લક્ષણ છે કૃષિ પર અવલંબન. આપણે બધા મોટે ભાગે ભારતમાં ખેતી થાય છે. ચોથું છે આવકની અસમાનતા. આવક છે એની અસમાન વહેંચણી થાય છે. દરેકના ભાગે એનો લાભ નથી મળતો. સરકાર પાસે જે આવક આવે છે એ બધા માટે બરાબર વહેંચાતી નથી. પાંચમું છે બેરોજગારી. કૃષિ પર અવલંબન છે જો કે આવકની અસમાનતા છે. પાંચમું છે બેરોજગારી. બેરોજગારીની સમસ્યા છે એ કોઈ પણ ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, નવી ટેકનોલોજી આવી એટલે બેકાર એવું પડતું ઘણા બધા કારણથી બેરોજગારી જોવા મળે છે. અત્યારે આપણે જોઈએ છીએ ઘણા બધા બેકાર થઈ ગયા છે. કોરોના મહામારી ચાલે છે તો મહામારીના લીધે ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા છે, બંધ થઈ ગયા છે, ભાંગી પડ્યા છે, તૂટી પડ્યા છે. જેના લીધે શું થયું? બેરોજગારી સર્જાઈ ગઈ છે. અને તે પહેલા પણ થોડી ઘણી બેરોજગારી હતી, જેને હાલમાં વધારો થયો છે. ત્યાર પછી ગરીબી તમે જાણો છો કે ગરીબ ભારત દેશમાં ગરીબ લોકો ઘણા બધા છે જેમને જીવન જરૂરિયાત, પાયાની જરૂરિયાતો મળતી નથી, જેમ કે રોટી, કપડાં, વસ્ત્ર. ત્યાર પછી દ્વિમુખી અર્થતંત્ર. અર્થતંત્ર બે પ્રકારનું છે. એક તો ગ્રામીણ ક્ષેત્રમાં જૂની પુરાણી પદ્ધતિ ચાલે અને શહેરી ક્ષેત્રમાં આધુનિક પદ્ધતિ ચાલે. ત્યાર પછી છે પાયાની અપર્યાપ્તતા. પાયાની જે સુવિધાઓ છે એ મળતી નથી એટલે દેશ પાછળ છે, એટલે વિકાસમાં અવરોધ ઊભો થાય છે. છેલ્લું છે આંતરરાષ્ટ્રીય વેપાર. તો આપણે જો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જાણી ગયા, આપણે કહેવાની જરૂર નથી. આપણે મનોમન પણ વિચાર કરીએ કે ભાઈ ભારત દેશમાં શું ચાલે છે, તો આપણે કહીએ કે ગરીબી છે, બેરોજગારી છે, બરાબર, પાયાની અપર્યાપ્ત સુવિધા છે, નીચી માથાદીઠ આવક છે, કૃષિ પર અવલંબન છે, વસ્તી વૃદ્ધિ દર વધુ છે, બરાબર, દ્વિમુખી અર્થતંત્ર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું, બરાબર. આ બધું આપણે જોયું. તો આ બધા શું છે? વિકાસશીલ દેશના લક્ષણ. આપણા લક્ષણો હોય ને, આપણે કહીએ કે ભાઈ તારા લક્ષણ જો. આપણા દેશનું લક્ષણ છે કે ભાઈ આપણો દેશ વિકાસશીલ છે તો એમાં કયા લક્ષણ આવે છે એ લક્ષણની વાત કરીએ તો આપણે વિસ્તારથી જોઈએ કે નીચી માથાદીઠ આવક. આપણા દેશની નીચી વસ્તી વૃદ્ધિ હોવાની માથાદીઠ આવક નીચી છે. જેટલું ઉત્પાદન થાય છે, બરાબર, પણ એટલી વસ્તી પણ વધે છે એટલે આવક ઓછી થાય છે. એટલે વસ્તી વૃદ્ધિ દર વધુ હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે અને જીવન ધોરણ નીચું રહે છે. આવક ઓછી એટલે જીવન ધોરણ નીચું જવાનું. કેમ આવક ઓછી રહેવાની?
સ્વાભાવિક છે આવક કેમ ઓછી રહેવાની? આવક ઓછી રહે એટલે જીવન ધોરણ નીચું જવાનું જ છે, કેમ કે દરેક જરૂરિયાત પૂરી થતી નથી. ને આવક કેમ ઓછી થાય છે? નીચી માનવીય આવક કે વસ્તી વૃદ્ધિ વધારે છે એટલે માનવીય આવક નીચી જાય છે, અને માનવીય આવક નીચી જાય છે એટલે લોકોનું જીવન ધોરણ પણ નીચું જ રહે છે, એ કઈ વિકાસ કરી શકતા નથી. એટલે પહેલું લક્ષણ નીચી માનવીય આવક. ત્યાર પછી આપણે જોઈએ બીજું લક્ષણ વસ્તી વૃદ્ધિ. બીજું છે વસ્તી વૃદ્ધિ. ભારતના વસ્તી વૃદ્ધિ દર 2% જેટલો છે. કેટલો છે? 2%. વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 2%. બરાબર. આપણે અહીંયા કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય છે? દર 10 વર્ષે. આ વર્ષે 2020 માં ગણતરી કરવાનું ચાલુ થશે એટલે 2021 માં આંકડો બહાર પડશે. બરાબર. પણ આ પરિસ્થિતિને ધ્યાનમાં આવે પછીથી થશે. એ રીતે વસ્તી વૃદ્ધિ દર જોઈએ તો વધુ હોવાથી દેશનો વિકાસ થઈ શકતો નથી. ત્યાર પછી પહેલું જોઈએ કે નીચી માનવીય આવક, બીજું વસ્તી વૃદ્ધિ દર, અને ત્રીજું છે કૃષિ પર અવલંબન. તમે જાણો છો ભારત દેશ ખેતી પ્રધાન છે, બધા જાણે છે. બરાબર. મોટે ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે, કૃષિ સાથે જોડાયેલા છે. કેટલા ટકા લોકો ખેતી કરે છે? 60% લોકો ખેતી પર આધાર રાખે છે અને રોજગારી મેળવે છે. 60% લોકો ખેતી પર રોજગારી, 40% ઉદ્યોગ ધંધામાં કામ કરે છે. બરાબર, કે અન્ય ક્ષેત્રમાં કામ કરે છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો માત્ર 25% છે. કૃષિમાં 60% લોકો ખેતી કરે છે, 60% લોકો રોજગારી મેળવે છે કૃષિમાં, અને એમાંની રાષ્ટ્રીય આવકનો માત્ર 25% હિસ્સો છે. બહુ ઓછો હિસ્સો છે. એમ હિસ્સો હોવો જોઈએ, 60% હિસ્સો હોવો જોઈએ, 60% લોકો જોડાયેલા છે, 60% હિસ્સો જો, પણ રાષ્ટ્રીય આવકનો હિસ્સો 25% છે. રોજગારી કેટલી મેળવે છે? કૃષિ પર 60% લોકો રોજગારી મેળવે છે. ત્યાર પછી છે આવકની અસમાન વહેંચણી. દેશ પાસે આવક આવે છે, સરકાર પાસે આવક આવે છે, પણ એ બધી આવકમાં બધા લોકોની વહેંચણી થાય છે, બધા લોકોને આવક પ્રાપ્ત થાય છે, બધા લોકોને સુખ સુવિધા ઉપલબ્ધ થાય છે, એ બધો હિસ્સો બધા લોકોને પ્રાપ્ત થતો છે? ના, એવું નથી. આવકનો વિકાસી દેશમાં ઉત્પાદનના સાધનોની વહેંચણી અસમાન છે. ઉત્પાદનના સાધનો એટલે શું? એ પણ પ્રશ્ન થાય. ઉત્પાદનના સાધનો એટલે જમીન, મૂડી, શ્રમ, આ ઉત્પાદનના સાધનો છે. બરાબર. તો એની પણ અસમાન વહેંચણી થાય છે. ઉદ્યોગોને જોઈએ તો વધારે જમીન ફાળવી દેવામાં આવે છે, સામાન્ય લોકોને ઓછી આપે છે, મોટા પાયે ઉદ્યોગોને વધારે લાભ મળે છે. એટલે આવક વિકાસી દેશમાં ઉત્પાદનના સાધનો છે એની અસમાન વહેંચણી કરવામાં આવે છે. કેવી થાય છે? અસમાન થાય છે. અને દેશમાં ધનિકો કેટલા છે? 20% ધનિકો છે. આ 20% ધનિકો છે. આપણે જોયું કે 20% ધનિકો છે તેને રાષ્ટ્રીય આવકમાંથી કેટલા ટકા હિસ્સો મળે છે? માત્ર 40%. એટલે ધનિકોને રાષ્ટ્રીય આવક એટલે 100 કરોડ છે, તો આ 20% ધનિકો છે, 20% ધનિકોને બરાબર 40% હિસ્સો પ્રાપ્ત થઈ જાય છે. હવે જોઈએ તો ગરીબો, તો 20% ગરીબ છે, 20% ધનિક જોઈ ગયા. બરાબર. 20% ધનિક જોઈ ગયા, 20% ગરીબ. ગરીબને રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો મળે છે? માત્ર 10%. ધનિક 20% છે, ગરીબ પણ 20% છે, પણ ધનિકોને કેટલો મળે છે? 40%, અને ગરીબોને માત્ર 10%. એટલે આવો ભેદભાવ જોવા મળે છે. એટલે આવકની અસમાન વહેંચણી થાય છે. આવકનું કેન્દ્રીકરણ કોની પાસે છે? કેન્દ્રીકરણ ધનિકો પાસે છે. આ ધનિકો વધારે ધનિક બને છે. એટલે કહેવાય છે કે ધનિક વધુ ધનિક બને છે અને ગરીબ વધારે ગરીબ બનતો જાય છે. આ લક્ષણ છે. એટલે જે સમતોલ પ્રમાણે વિકાસ થવો જોઈએ તે થતો નથી. એટલે ગરીબ ગરીબ રહી જાય છે અને ધનિક ધનિક રહી જાય છે. આ એક લક્ષણ છે. ત્યાર પછી બેરોજગારી. બરાબર. વિકાસી દેશમાં બેરોજગારી વધારે છે. શ્રમિકો 3% શ્રમિકો બેરોજગાર રહે છે. શ્રમિકો જે ખેત મજૂર કરે છે કે ઉદ્યોગ ધંધામાં કામ કરે છે તેવા 3% શ્રમિકો બેરોજગાર છે. તે સિવાય બીજી પણ બેરોજગારી છે. એક તો મોસમી બેરોજગારી, મોસમ પ્રમાણે. ભાઈ ખેતી ક્ષેત્રની વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાં જ્યારે ચોમાસામાં પાક ઉગાડવા માટે રોપણી કરવાની હોય છે, જે હોય રોપણી કરવાનો તે સમય, અને જ્યારે ખેતીમાં જ્યારે પાકને કાઢવાનો હોય છે, કટિંગ કરવાનું હોય છે, તે સમયે રોજગારી. બાકીનો સમય એ બેરોજગારી છે. એટલે આવી મોસમી બેરોજગારી પણ આવે, મોસમ પ્રમાણે પણ બેરોજગારી જોવા મળે. ત્યાર પછી છુપી બેરોજગારી. છુપી બેરોજગારી છે મોટે ભાગે કૃષિ ક્ષેત્રમાં જોવા મળે. છુપી બેરોજગારી, આ જે છુપી બેરોજગારી છે એ મોટે ભાગે ક્યાં જોવા મળે? કૃષિ ક્ષેત્રમાં. કેમ કે કૃષિ ક્ષેત્રમાં આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ 5 વીઘા જમીન છે, 5 વીઘા જમીન છે ને એમાં 3 વ્યક્તિ એ 5 વીઘા જમીનમાં મદદરૂપ થાય છે. 5 વીઘા જમીન 3 વ્યક્તિ ખેડે છે. એમાં માની લો કે શેરડીનું ઉત્પાદન કરે છે, તો શેરડી ભાઈ વીઘે 20 ટન જ કરે ઉત્પાદન થાય છે. વીઘે 20 ટન ઉત્પાદન થાય છે એટલે સમજો 5 વીઘા 100 ટન ઉત્પાદન થાય. હવે એક વ્યક્તિ કામ કરે, બે વ્યક્તિ કામ કરે કે 3 વ્યક્તિ કામ કરે, કે જમીનની કેપેસિટી એટલી જ છે કે ભાઈ 100 ટન જ ઉત્પાદન કરી શકે. 5 વીઘામાં 100 ટન શેરડી ઉત્પાદન. એમાં ભલે
એક વ્યક્તિ કામ કરે કે 5 વ્યક્તિ, બાકીના ત્રણ વ્યક્તિ જોડાયેલા છે, બાકીના 2 વ્યક્તિ કેવા છે? બેકાર જ છે. એક વ્યક્તિથી કામ થઈ જાય છે. એટલે આવી બેકારીની છૂટી વ્યક્તિ એમ નજર આવે છે, કામ કરતો નજર આવે છે, પણ એનો ઉત્પાદનમાં કે આવકમાં કોઈ હિસ્સો હોતો નથી. ઉત્પાદનમાં એનું કોઈ યોગદાન નથી હોતું. એ તો એની જમીનની કેપેસિટી પર ડિપેન્ડ હોય છે. ત્યાર પછી જોઈએ ઔદ્યોગિક બેરોજગારીમાં જોઈએ ઔદ્યોગિક બેરોજગારી. ઉદ્યોગમાં બેરોજગારી આવે, ઘણી વખત નવી ટેકનોલોજી આવે ત્યારે પણ નવી ટેકનોલોજી શીખવી પડે તો એ વ્યક્તિને, જેમ કે અત્યારે કોમ્પ્યુટરનો જમાનો આવે, હીરાની વાત કરીએ તો હીરા ક્ષેત્રમાં પહેલા ગણતરી દ્વારા કે જે જૂના મશીનો દ્વારા હીરા ઘસવામાં આવતા હતા, હાલના તબક્કે હવે કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા. બરાબર, નવા નવા સોફ્ટવેર આવી ગયા, કઈ રીતે પ્લાનિંગ કરવાનું, હીરો કઈ રીતે તોડવાનો, એના વિશેનું જ્ઞાન લેવું પડે. તો એ વ્યક્તિ જે જૂની પુરાણી પદ્ધતિથી કામ કરતો હતો તેને બેકાર રહેવું પડે, અથવા તો એને શીખવા માટે થોડો સમય બેકાર રહેવું પડે. એટલે આવી રીતના પણ બેરોજગારી ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ સર્જાતી હોય છે. તો આ રીતે ભારતમાં બેરોજગારી જોવા મળે છે. ત્યાર પછી ગરીબી. હવે અહીંયા હું તમને કેવું છું, ગરીબી એટલે જીવનની પાયાની જરૂરિયાત જેને મળતી નથી, જેમ કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, બરાબર. આટલી આ બધી આપણી પાયાની જરૂરિયાત. પ્રથમ જરૂરિયાત રોટી છે, દ્વિતીય જરૂરિયાત કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. આ જરૂરિયાતથી વંચિત રહેતો હોય તો એને ગરીબ કહેવાય. રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, પછી મનોરંજન, બરાબર. આ બધી સુવિધાથી કે આ બધી સેવાથી વંચિત રહી છે તો તેને સામાન્ય રીતે આપણે ગરીબ કહીએ છીએ. ભારતમાં ગરીબીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. ત્યાર પછી સાતમું છે દ્વિમુખી અર્થતંત્ર. આપણે અહીંયા અર્થતંત્ર બે પ્રકારનું છે, ગ્રામીણ ક્ષેત્રમાં પણ અલગ છે અને શહેરી ક્ષેત્રમાં પણ અલગ છે. ગ્રામીણ ક્ષેત્રમાં આપણે જોઈએ કે ખેતી જૂની પૂરી પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. જૂના પુરાણા યંત્ર, સામગ્રી, ઓજારો હોય છે જેથી ઉત્પાદન થતું નથી. જ્યારે શહેરી ક્ષેત્રમાં આધુનિક યંત્ર, આધુનિક ઉદ્યોગો, બરાબર. તે સિવાય આપણે જોઈએ કે વૈભવી જીવન છે. એટલે શહેરનું તમે જોયું છે, બરાબર. એટલે આપણે જોઈએ અર્થતંત્ર દ્વિમુખી. શહેરમાં ઉદ્યોગ ધંધા બરાબર ખાસ ચાલે છે, ઉત્પાદન વધારે થાય છે, જેમ કે યંત્ર છે, સાધન સામગ્રી છે, નવા યંત્રો, બરાબર, ઉદ્યોગોની ટેકનોલોજી છે, નવી પદ્ધતિ છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં ખેતી ક્ષેત્રમાં જોડાયેલા છે, તેની જૂની પુરાણી પદ્ધતિ છે. એટલે આવીના દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. ત્યાર પછી આઠમું છે પાયાની અપર્યાપ્ત સેવા. જે આપણે આપણી પાયાની સેવા જોઈએ છે, જેમ કે રસ્તા છે, વીજળી છે, રેલવે છે, બેન્કિંગ છે, વીમા છે, પરિવહન છે, આ બધી સુવિધા આપણે મળવી જોઈએ. બરાબર. શિક્ષણ, બેન્કિંગ, વીજળી, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, ઉદ્યોગો, બરાબર. જે આપણી પાયાની સુવિધા જરૂરિયાત છે, એ પાયાની સેવાઓ આપણે મળતી નથી, એટલે પણ પછાત થઈ જાય છે. બરાબર. તો આ બધી સેવા છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. તો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ કેવું છે? આપણે અહીંયા મોટે ભાગે કૃષિ પર આધારિત છે. એટલે આપણે ખેત ઉત્પાદન અને બગીચા ઉત્પાદન કરીએ છીએ, જેની આંતરરાષ્ટ્રીય લેવલ પર માંગ ઓછી છે. બરાબર. જેની આંતરરાષ્ટ્રીય લેવલ પર માંગ ઓછી છે. બરાબર. એટલે અત્યારે આધુનિક સમયમાં આપણે યંત્રો છે, બીજા બધા સાધનો છે, એ આપણે આયાત કરવા પડે છે. આની માંગ ઓછી છે. કૃષિ પેદાશ પર, બગીચા પેદાશ પર વિદેશમાં માંગ ઓછી, એટલે નિકાસ ઓછી થાય છે, એટલે રાષ્ટ્રીય આવક ઓછી આવે છે. જ્યારે ઉદ્યોગ, ટેકનોલોજી એ આપણે વિદેશથી મંગાવવું પડે છે, આપણે આયાત કરવું છે, આપણું વેચાણ ઓછું થાય છે, આવક ઓછી આવે છે. પણ આપણે આયાત કરીએ છીએ, વિદેશમાંથી વસ્તુ મંગાવીએ છીએ, એની પાછળ ખર્ચો વધારે થાય છે. એટલે આવક કરતાં જાવક વધારે છે, કેમ કે આપણી પાસે ટેકનોલોજી નથી. તો વિકાસશીલ અર્થતંત્રના આટલા લક્ષણ છે, તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. ફરીથી જોઈએ વિકાસશીલ અર્થતંત્રના 9 લક્ષણ છે. નીચી માંડેલી આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્રફળ અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, રોજગારી, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સુવિધા, આંતરરાષ્ટ્રીય વેપાર. બરાબર. આ ખ્યાલ આવી ગયો. અસ્તુ.